ચેક બાઉન્સના કેસ અંગેની આ હકીકત તમને નહીં ખબર હોય. મિત્રો, હું નીતિન ગાંધી એડવોકેટ આજે આપની સાથે શેર કરીશ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે કોઈ પણ ફરિયાદી કોઈ આરોપીને પોતાની હાથ ઊંચીના પૈસા આપતો હોય છે પોતાની સેવિંગમાંથી, અને એવા કેસમાં જ્યારે આરોપી ફક્ત ટેકનિકલ કારણથી છૂટી જાય તો એ ક્યાંનો ન્યાય છે? તો આના માટે આ રીલ અંત સુધી જો આપે ફરિયાદ કરી છે, કાં તો આપ કોઈ ફરિયાદીને આ કેસમાં રિપ્રેઝન્ટ કરી રહ્યા છો. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે ને કે બેંકના રિટર્ન મેમો હોય છે, એમાં કોઈ પણ જગ્યાએ બેંક ઓફિસરની સાઇન કે સીલ નથી હોતું. આ મુદ્દો એના માટે જ છે કે જ્યારે પણ બેંક રિટર્ન મેમો ઇસ્યુ કરતી હોય છે તો હવે ડિજિટલી જે પ્રિન્ટઆઉટ કરેલા મેમોસ હોય છે એને કોર્ટે લીલી ઝંડી આપી દઈ છે. જી હા મિત્રો, અગર આપના કેસમાં પણ જો રિટર્ન મેમો એક પ્રિન્ટઆઉટ છે, એક ડિજિટલ પ્રિન્ટઆઉટ જે બેંકે આપેલી છે, એ આરોપીને બચાવમાં મદદ નહીં કરે. રિસન્ટ હાઈકોર્ટનું જજમેન્ટ છે. રીલની અંતમાં હું એના તમામ પેજીસ મૂકી રહ્યો છું, એના સ્ક્રીનશોટ લઈ લો, આ રીલને સેવ કરી દો અને શેર કરી દો આપના મિત્રોને જેને 138ના કેસો કરેલા છે અને એની અંદર જે રિટર્ન મેમો છે એ ડિજિટલ પ્રિન્ટઆઉટ કોપી છે.